एवरीवन वेलकम बेक टू माय चेनल। केम छो बधा मजामां? आई होप के तमे बधा मजामां हशो। तो पेसेंजर प्रज्ञा व्लॉगमां आप सौनुं स्वागत छे। अने आजे हूँ आवी गई छुं एजी स्कूलमां सरस मेळामां। तो चालो आपणे जईए सरस मेळानी मुलाकाते। જો તમારા લોકોને પણ સરસ મેળાની મુલાકાત લેવી હોય તો તમે જૂનાગઢ આવો તો આઝાદ ચોક પાસે જ એજી સ્કૂલ છે, તેમાં મેળો ભરાણો છે, તો તમે પણ વિઝિટ કરી શકો છો મેળાની। તમે જોઈ શકો છો કે અહીં સરસ મજાના પર્સ ને તોરણ ને ચાકડા ને પણ બધું મળે છે। આ પણ કચ્છી આઈટમ જ છે, તો તમને આ બધું પણ અહીંયાથી મળી રહેશે। પર્સ એ બહુ સરસ છે, જો તમે તોરણ ને બધું પણ જોઈ શકો છો। અને અહીંયાથી તમને મુખવાસ ને એવું બધું પણ અહીંથી મળી રહેશે। તમે જોઈ શકો છો ઘણી જાતના મુખવાસ છે। મેળાની મુલાકાત લ્યો છે, મેં લીધો તમે પણ લ્યો। અહીં સરસ કુર્તી ને બધું સારું વેચાય છે, આયુર્વેદિક દવા ને બધું છે, અને આ છે પીનટ ની બધી આઈટમ મળે છે, ને માંડવીના બીના નાન કટાઈ બિસ્કીટ એ બધું આ લોકો બનાવીને વેચે છે। તો ટેસ્ટ કરાવે છે કે તમે ટેસ્ટ કરો, ભાવે તો લેવાની છૂટ હોય, પણ મને તો કઈ માંડવીના બી ભાવે નહીં એટલે હું એ આઈટમ ઓછી ખાઉં। આ છે દેશી દવાનું બધું, અહીંયાથી તમને આયુર્વેદિક દવા મળી રહેશે। તો અવશ્ય એકવાર તમે પણ બધા મુલાકાત લ્યો।
સીધી સખી અંદર જઈને તો અહીંથી તમને ગ્રાઉન્ડ ફ્લોરના ખાટલા પણ ખાટલા અને આ ત્રાંબા પિત્તળના દિવેલિયા છે એ તો તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો મિત્રો કે આ છે બધું પર્સ ને એવું બધું વેચાય છે અને અલગ અલગ બધી વસ્તુ તમને જે જોઈ મળી રહી છે અને ડ્રેસ મટીરિયલ ને બધું અહીંયા સારું છે. અને આ છે બધું શરબત ને એવું તમારે અત્યારે ઉનાળો આવે તો શરબતની ખરીદી કરવી હોય તો કરી શકો છો અહીંથી. અને આ છે માટલા, તમે જો અલગ ડિઝાઇનના માટલા છે, આખા અલગ જ છે. આવા તમે પહેલી વાર જોયા, મેં કોઈ દી જોયા નથી આવી ડિઝાઇનના. અને આ છે પાટિયા કે એમાં આપણે હવે રસોઈ બનાવીએ તો બનાવી શકીએ, કારણ કે હવે બધા આવું પાટિયા મને એવું વધારે યુઝ કરે છે તો એ તમને અહીંથી મળી રહેશે. અને આ બધી આયુર્વેદિક વસ્તુ છે, આયુર્વેદિકથી બનાવેલી બધી હોમમેડ. તો એ આ બેન વેચી રહ્યા છે તો હું એને ભાવ પૂછું કે શું છે સાબુનો ભાવ ને બધું. તો સરસ છે, મેળો જોવા લાયક છે, એકવાર આવો બધા અને જોઈ જાઓ કે કેવો છે જુનાગઢનો સરસ મેળો. મેં તો જોયો, હવે તમે બધા પણ આવો. આ બધા નાના નાના સાબુ પણ છે અહીંયા અને ડ્રેસ ને તોરણ ને એવું બધું સારું છે અહીંયા. અને આ વિસાવદરનો સ્ટોલ છે, અહીંયા બધી છાણમાંથી એની બધી બનાવેલી વસ્તુ હતી. અને આ છે કચ્છની આપણે સાલ વખાય ને કચ્છની સાલ ને એવું બધું અહીંયા તમને મળી રહેશે, જોઈ શકો છો તમે આ બધી કચ્છી સાલ. તો મેં તો જોઈ, પણ મારા પાસે તો ઓલરેડી કચ્છની સાલ છે, હું કચ્છ ગઈ હતી ત્યારે લઈ આવી હતી એટલે મેં તો લીધી નથી. હું તો ખાલી મેળામાં જોઈ અને તમને બધાને બતાવવા માટે આવી છું. અને હવે આ છે બધો બહારનો વ્યૂ, તમે જોઈ શકો છો કે આ છે મેળાની બહારનો વ્યૂ. આઈ લવ સરસ મેળો, સરસ છે મેળો, જોવા લાયક છે, એકવાર વિઝિટ કરો બધાય. અને હવે હું મેળો જોઈ અને નીકળું છું. તો ચાલો બધાને જય સ્વામિનારાયણ. વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો નેક્સ્ટ વ્લોગમાં મળીએ બધાને. જય સ્વામિનારાયણ.